યુટ્યુબ ચેનલમાં બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું મોડર્ન ફિઝિક્સ. સેમેસ્ટર 1 ડિપ્લોમા આવતો જીટીયુ એક્ઝામનો નવા ડીઆઈ કોર્સ સાથે અત્યારે હાલ સેમેસ્ટર 1માં આવે છે. આની પહેલાના જે વિદ્યાર્થી છે એને સેમેસ્ટર 2માં આઈ થિંક આવતો હશે. તો અત્યારે સેમેસ્ટર 1ના જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. જે મિત્રોને મોડર્ન ફિઝિક્સમાં સ્કોર કરવા હોય, સારામાં સારું મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ જોતું હોય, આરામથી પાસ થઈ જવું હોય, કઈ રીતે પેપર લખવું, કઈ રીતે માર્ક્સને સ્કોર કરવા, સંપૂર્ણ માહિતી છે એ તમને આ વિડીયોમાં મળી રહેવાની છે. લાસ્ટ લગી જોવાનો છે વિડીયો, તમને આખું સમજાઈ જશે. આખું સેમેસ્ટર તમે જે તે પણ કર્યું હોય, અત્યારે જે મિત્રોને મોડર્ન ફિઝિક્સમાં પાસ થવું હોય એ મિત્રોને ખાસ જોવાનું છે. સૌથી પહેલાં તો કોમ્પ્યુટરની અંદર આવે છે અત્યારે સેમેસ્ટર 1માં, બરાબર છે, અને એસીમાં આવે છે. કદાચ નેક્સ્ટ યરના મિત્રો હોય એને કદાચ વાંચવું હોય તો પણ વાંચી શકે છે. સેમેસ્ટરમાં આડાવડા સબ્જેક્ટ થયા છે. અત્યારે આપણે ડીઆઈ સબ્જેક્ટ કોડ છે તમારો જે DI 01000061, બરાબર છે, એના ઉપર આપણે વાત કરવાના છે. અને સપોર્ટ માટે આવી રીતના આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે તમે બધા જ સબ્જેક્ટના આઈએમપી વિડીયો એ ટુ ઝેડ માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ પર મળી રહેવાની છે. રેડી? તો આપણે વિડીયો તરફ મિત્રો આગળ વધીએ. બેઝિક ડિસ્કશન કરશે મોડર્ન ફિઝિક્સ. એનો સબ્જેક્ટ કોડ છે ને જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે હું વાત કરવા જઈ રહ્યો છું. કેમ કે ફિઝિક્સ છે ને એ એક શેતાન છે. ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, બરાબર છે, મેથ્સ છે, આ બધા સાયન્સના વિષય છે આમ જોવા જઈએ ડીપમાં. સાવ સહેલા હોય છે તો પણ ઘણા બધા મિત્રો છે ને એમાં ફેલ થઈ જાય છે. બટ હવે તમારે ફેલ થવાનું રહ્યું. તમારે ખાલી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી સેમેસ્ટર 1ના પોતપોતાના બ્રાન્ચની લિંક તમને નીચે આપી દઉં, જોઈન થઈ જેથી કરીને બધા જ સબ્જેક્ટનું આઈએમપી છે મિત્રો એ તમને A to Z ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજ સાથે મળતું રહેશે. અને ગમે એવું પેપર હાર્ડ નીકળે તો પણ તમે એટલી 70માંથી 23 માર્ક પહોંચી જશો, ગેરંટી છે. બાકી 50 ઉપર માર્ક્સ છે એ આરામથી આપણે આપેલું આઈએમપીમાંથી પૂછાતું જોઈએ છે, તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જીટીયુ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો ચલો આપણે આગળ વધીએ મિત્રો. હવે તમારું મટીરિયલ છે એના તરફ. તો સારામાં સારું મટીરિયલ તમને પણ વાંચવાની મજા આવે, બરાબર છે, એવું એક પ્રેઝન્ટેશન ટાઈપ પીડીએફ ટાઈપ બનાવવામાં આવ્યું છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 1ની વાત કરીએ. સેમેસ્ટર 1માં અત્યારે મોડર્ન ફિઝિક્સ આવે છે, બરાબર છે. અત્યારે સેમેસ્ટર 1માં આવે છે. આની પહેલાં ઘણીવાર એવું બનતું કે કદાચ બીજા સેમમાં પણ આવતું હશે, બરાબર છે. તો એ કોઈ આપણે ટેન્શન લેવાની જરૂર નથી. બીજી જો વાત કરીએ મિત્રો, ફિઝિક્સમાં પાસ થવા માટે ઘણા બધા મિત્રો છે ને એ શું કરતા હોય તો કે ટ્રાય કરતા હોય છે, પણ એ લોકોને આઈડિયો હોતો નથી કે કઈ રીતે જીટીયુ એક્ઝામની અંદર કે આપણે પાસ થવું, એ આઈડિયો નથી હોતો. પણ આપણે બધું સમજાવે છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને તમારો સબ્જેક્ટ કોડ છે મિત્રો એ પણ તમને લખેલો છે, બરાબર છે, આખો આ. અને મોસ્ટ આઈએમપી છે તો આપણે પેપર કરવામાં આવ્યા છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ દ્વારા. તો જીટીયુ એક્ઝામ માટે બેસ્ટ મટીરિયલ કહી શકાય, ખબર છે મિત્રો. તો કોઈને ટેન્શન લેવાની કાંઈ પણ જરૂર નથી. આરામથી પાસ થઈ જવાનું છે. ચલો આગળ વધીએ આપણે. હું તમને એક એક પ્રશ્ન સમજાવીશ. ગુજરાત ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલ છે. સારામાં સારું મટીરિયલ છે, સારામાં સારું બેસ્ટ મટીરિયલ છે કે જે તમને માર્કેટમાં 200 થી 300 રૂપિયા કે વધારે 500 રૂપિયા સુધીની ચાર્જમાં મળતું હોય છે, એ જ તમને અહીંયા મિત્રો સાવ ફ્રીમાં આપણી યુટ્યુબ ચેનલ દ્વારા દેવામાં આવે છે. પહેલો પ્રશ્નની વાત કરીએ તો કે મૂળભૂત ભૌતિક રાશિની વ્યાખ્યા આપો. પહેલા નંબરનો પ્રશ્ન છે, બરાબર છે. ડિફાઇન ફંડામેન્ટલ ફિઝિક્સ, જે પ્રકારની બધી વ્યાખ્યાઓ છે પૂછાતી હોય છે એની વાત કરીએ છીએ. તો માપન યંત્રના લિસ્ટ કાઉન્ટ LCની વ્યાખ્યા આપવાની છે. વર્નિયર કેલિપરમાં જે હોય છે મેઝરમેન્ટમાં, બરાબર છે એ. તો સેકન્ડ પ્રશ્ન, પછી શૂન્ય ત્રુટિ શું છે? વોટ ઇઝ અ ઝીરો એરર, બરાબર છે. આ પ્રશ્ન ખાસ કરો, જેને જે ભાષામાં અનુકૂળ હોય એ કરી શકે છે. પછી વાત કરીએ વર્નિયર કેલિપરની સ્પોટ આકૃતિ દોરો. આ પ્રશ્ન તો પૂછાય જ છે, ફિક્સ જ છે, આના વગર પેપર નીકળતું જ નહીં, બરાબર છે. તો તેની રજૂઆત પ્રમાણે લિસ્ટ કાઉન્ટનું સૂત્ર આપો અને તેનું એક પ્રકારનું કાર્ય સમજાવો, બરાબર છે. જો કોઈને આવા અમુક હાર્ડ શબ્દો આવી જાય ગુજરાતીમાં તો પછી ઇંગ્લિશમાં તમારે જોઈ લેવાનું. નેક્સ્ટ વાત કરીએ સ્ક્રીનશોટ, જે મિત્રોને પાડવો હોય મિત્રો એ પાડી લેજો. ઓકે. પાંચમો તમને એક પ્રકારનો દાખલો આપ્યો છે, તેનો લિસ્ટ કાઉન્ટ શોધવાનો છે. એ બધા મિત્રોને ખાસ પ્રેક્ટિસ કરના, કેમ કે નાના દાખલા છે તો આવડી જ છે, કોઈ અઘરી વસ્તુ છે જ નહીં. કોલમનો જે કરો ને, કુલંબનો વિપરીત વર્ગનો નિયમ, એક્સપ્લેન કોલમ લો છે ને એ પૂછ્યું છે, એ કરી નાખજો. કેપેસિટર અને કેપેસિટન્સની સંકલ્પનાઓ સમજાવો અને સમાંતર પ્લેટ કેપેસિટરનું કાર્ય સમજાવવાનું છે. ઓકે, તો તમારા 5 થી 7 પ્રશ્ન થયા. નેક્સ્ટ આગળ વધીએ તો કે એક પાછો એક દાખલો આપ્યો છે, મીન્સ કે કેપેસિટર શોધવાનો, એ કરી નાખજો. પછી તમને
એક કહેવાય ને કે તરંગ વચ્ચેનો અને અનુધૈર્ય અને અનુપ્રસ્થન. જો આ છે ને મિત્રો, ઇંગ્લિશમાં યાદ રાખજો, વેવ. ખબર છે? આ લોજીટ્યુડનું જે કહેવાય ને ટ્રાન્સડ્યુસર, બધા એ લો છે કે વેવ એક પ્રકારના. તો એ ગુજરાતીમાં તમને અઘરું પડશે, એના કરતાં ઇંગ્લિશ વર્ડ યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. અહીંયા અતિધ્વનિક તરંગો ઉત્પન્ન કરવા માટે મેગ્નેટોસ્ટિક્શન અને પીઝો ઇલેક્ટ્રિક પદ્ધતિની સર્જના, એક પ્રકારનો સિદ્ધાંત, કાર્ય, ફાયદા ને બધું જ તમને આખે આખું સમજાવવાનું છે. બરાબર છે? તો અહીંયા તમારે જોઈ લેવાનું પીઝો ઇલેક્ટ્રિક છે ને જે મેથડ એ ખબર છે, એક આ થઈ ગઈ. એવી રીતના તમારે યાદ રાખવાનું છે, જેથી કરીને કોઈ મોટા પ્રશ્ન હોય ને, કદાચ માનો ગુજરાતીમાં છે તો જો અમુક આવા અઘરા શબ્દ વર્ડ હોય તો કદાચ તમને ના પણ યાદ રહે, એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. 11 થી 14 ની વાત કરીએ તો પ્રકાશનું પૂર્ણ આંતરિક પરિવર્તન સમજાવો અને તેનો ઉપયોગ સાથે કાંતિ કોણ સમજાવવાનો છે ગુજરાતીમાં. બરોબર, આ પણ તો પ્રકાશનું વક્રીભવન સમજાવો. ભવનાંક છે એ પણ અલગ છે ને ભવન અલગ છે. સંપૂર્ણ વક્રીભવનાંક પણ અને સ્નેલનો નિયમ આ પણ પૂછાતો હોય છે, બધા ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તમને દાખલો પૂછ્યું છે, તો આ તમારે ખાસ પટલા પાકા કરી નાખવાના છે. નેક્સ્ટ આગળ વધીએ તો છે 15 થી 19 પ્રશ્ન. તે લેઝરનું પૂરું નામ આપો અને લેઝરની લાક્ષણિકતા. આનો પણ એક પ્રશ્ન છે મિત્રો, એ સમજાતો હોય છે. એનો તો કે લેઝર વાળાનો આનો પણ એક પ્રશ્ન આખે આખો સમજાતો હોય છે. લેઝર અને સામાન્ય પ્રકાશ વચ્ચેના તફાવત આપવાના છે. ડિફરન્ટ બિટવીન કો એક્સિયલ જે કેબલ ઉપર ઓપ્ટિકલ ફાઇબર ફાયદા. ઓપ્ટિકલ ફાઇબર વાળો પ્રશ્ન છે એ જીટીયુ એક્ઝામમાં હોય જ છે, એ પણ ખાસ કરી નાખવાનો છે. અને જો બીજો ક્યાં એક્ઝામ્પલ આપ્યું છે તમારે ગણવાનું છે, તો 15 થી 19 તમારા પ્રશ્ન રેડી કરવાના છે. પછી વાહક, અર્ધવાહક અને અવાહક સમજાવો. હવે છે આ પણ જીટીયુ એક્ઝામમાં પૂછાય છે. ને એક આ ગણવાનું હોય છે કાંતિ વેગ, બરાબર, એ તમે જોઈ લેજો. એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહક સમજાવો. એક્સપ્લેન એન ટાઈપ એન્ડ પી ટાઈપ સેમી કંડક્ટર્સ. બરાબર છે, આ પણ જીટીયુ એક્ઝામ માટે બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે ને મિત્રો, એ જ પ્રશ્ન લીધેલા છે. બરાબર છે, તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. જીટીયુ એક્ઝામમાં જે વસ્તુ પૂછાતું હોય ને એ જ વસ્તુ અમે લઈએ છીએ. સપોર્ટ માટે બધા મિત્રોને સબસ્ક્રાઇબ કરી નાખવાનું છે એકવાર, ને કોમેન્ટ કરવાની છે, અને તમારા દોસ્તોને શેર કરવાનું છે. પછી પી એન જંકશનની રચના, બરાબર છે, એના જંકશન ડાયોડ, ફોરવર્ડ અને રિવર્સ બાયસની આ લાક્ષણિકતા. આવો મોટો પ્રશ્ન હોય ને 7 માર્કમાં પૂછાતો હોય, એ તમારે ધ્યાન રાખવાનું. કેટલા માર્કમાં? 7 માર્કમાં. તો આ પ્રશ્ન કરી નાખજો. નેક્સ્ટ આગળ વધીએ તો કે હાફ વેવ, ફૂલ વેવ અને બ્રિજ રેક્ટિફાયર સમજાવવાનું છે. આ પણ પૂછાતો હોય છે, ઇમ્પોર્ટન્ટ છે. જેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર જે તરીકે સમજાવો. તો આ પણ ખાસ કરો. હવે તમે બીજી એક વસ્તુ તમે સમજાવવાનું છે, આકૃતિ છે કેટલી ખાસ છે તમારા માટે મિત્રો, બરાબર છે, અને એ તમારે કેટલી આવડતી હોવી જોઈએ ને એ પણ હું તમને સમજાવવાનો છું. એના કારણે ઘણા બધા માર્ક્સ છે ને એ આપણે કપાતા હોય છે, પણ એવા ધ્યાન રાખવાનું છે, જેથી કરી માર્ક્સ છે એ ન કપાય. પછી એલઈડી ફોટોડાયોડ સોલર સેલના સિદ્ધાંત, તો જો આવું હોય ને એમાં તમે આકૃતિ કમ્પલસરી દોરવાની. આકૃતિ ફૂલ માર્ક્સ છે જીટીયુના રૂલ્સ પ્રમાણે, બરાબર છે, તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. એ સમજાવવાનું કીધું. ફોટોડાયોડ સોલર સેલના સિદ્ધાંત, રચના, કાર્ય અને ઉપયોગ. કોઈ લોજિક ગેટના સંકેત સાથે ટ્રુથ ટેબલ દોરો અને બુલિયન બીજગણિત સમજાવવાનું છે. ત્યાં તમારા 27 પ્રશ્ન યાદ થયા. નેક્સ્ટ આગળ વધીએ તો છે છેલ્લા 5 પ્રશ્ન. એન્જિનિયરિંગ અને મેડિકલમાં ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ. આ પણ પ્રશ્ન પૂછાતો હોય છે. તમારે ગમે એવું પેપર હાર્ડ નીકળે ને, તમારે 5 કે 10 પ્રશ્ન મિત્રો વાંચેલા હોય ને તો પણ તમે જીટીયુ એક્ઝામમાં સારી રીતે એટલીસ્ટ 25 કે 30 માર્ક રમતા રમતા આવી જાય 70માંથી. બરાબર છે, તો એ કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી, આરામથી. બરાબર છે, એ કરી નાખો. વિવિધ ક્ષેત્રમાં ધ્વનિ, એટલે જો હું શું થયું એમ, અહીંયા એપ્લિકેશન આપી છે અલ્ટ્રાસોનિક વેવ કહેવાય ગુજરાતીમાં. અહીંયા આપણે ઇંગ્લિશમાં લખ્યું, એટલે ગુજરાતી ઇંગ્લિશમાં સમજજો થોડું. બરાબર છે, તરંગોનો ઉપયોગ જણાવો ને એન્જિનિયરિંગ અને તબીબી ક્ષેત્રે પછી છે સોલાર અથવા તો જે જગ્યાએ ઉપયોગ થતો હોય એનડીટીનો સમાવેશ વગેરે કરવાનો છે તમારે, જે લખેલું જ છે. કોઈ પણ જગ્યાએ કઈ જગ્યાએ ઉપયોગ કરી શકાય, બરાબર છે, અલ્ટ્રાસોનિક વેવ એનું તમારે લખવાનું છે. આદર્શ હાફ વેવ રેક્ટિફાયરનું ઇનપુટ એસી વોલ્ટેજ 220 વી આરએમએસ છે, તો આઉટપુટ ડીસી વોલ્ટેજ શોધવાનું છે. એનો મતલબ કે અહીંયા ફાઇન્ડ કરવાનું છે. પછી શું કહ્યું મિત્રો, કે ફાઇન્ડ કરવાનું છે. બરાબર, ખાસ એક ધ્યાન રાખજો. આટલા પ્રશ્ન છે કે તમારે શું કરવાનું છે, બીજા જો હજી પછી આપ્યા છે
કે ઓપ્ટિકલ ફાઇબરનો સિદ્ધાંત આપો અને ઓપ્ટિકલ ફાઇબરની રચના સમજાવવાની છે. એક આ પ્રશ્ન ખાસ કયો ગુજરાતીમાં અમુક છે એ વર્ડ ડીપમાં લખેલો હોય તો તમારે ઇંગ્લિશની જે રકમ છે એને પ્રિપેર કરવાની છે. મીન્સ કે એને ધ્યાનમાં રાખવાની છે. કોઈ ભૂલ કદાચ હોય તો પણ. વિવિધ ક્ષેત્રોમાં લેસરના ઉપયોગ જણાવો અને એન્જિનિયરિંગ અને તબીબી ક્ષેત્રે એને તમારે લખવાનું છે. આવા પ્રશ્ન 2-3 તો પૂછાતા હોય તો તમારે 5 કે 10 માર્ક તો આના જ થઈ જાય. શ્રેણીબંધ અને સમાંતર સંયોજનોમાં કેપેસિટરની સમકક્ષ કેપેસિટન્સ સમજાવવાનું છે. એક આ પ્રશ્ન ખાસ. હવે મિત્રો એટલે તમારે આટલા પ્રશ્ન છે કે જીટીયુ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. જે મિત્રોને સ્ક્રીનશોટ પાડવો હોય એ પાડી લેજો. વાંચવો હોય તો વાંચી લેજો. વિડીયોને પોઝ કરીને જોવો હોય, બંધ કરીને, ચાલુ કરીને ગમે એ કરો પણ જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને પાસ થવાનું છે. બીજો કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ પૂછવું હોય તો પૂછી શકે છે. બટ શું કરશે તો કે જીટીયુ એક્ઝામમાં હું આશા રાખું કે બધા મિત્રો પાસ થઈ જવા જોઈએ. કે એટલું બેસ્ટ સારામાં સારું મટીરિયલ છે સ્પેશિયલ તમારા માટે મિત્રો બનાવવામાં આવ્યું છે નવા ડીઆઈ કોડ, સબ્જેક્ટ કોડ સાથે. કે ડિપ્લોમા સેમેસ્ટર 1 અત્યારે 2 બ્રાન્ચમાં આવે છે. બીજી કોઈ બ્રાન્ચમાં આવતું હોય તો પણ એ પ્રેક્ટિસ માટે અને વાંચવા માટે એને કોમન સબ્જેક્ટ છે તો કે એ પણ વાંચી શકે. અત્યારે જો કોમ્પ્યુટરમાં આવે છે, નીસીમાં આવે છે. એના સિવાય બીજી કોઈ બ્રાન્ચમાં આવતું હોય તો એ પણ એ પ્રિપેરેશન કરી શકે છે આમાંથી. ઓકે. અને એકલો કેટલીવાર વિદ્યાર્થી છે એને કદાચ બીજા સેમમાં આવતું હોય તો વધારે એટલું કંઈ ચેન્જ નથી સિલેબસમાં. તમારે પણ વાંચવું હોય તો વાંચી શકો છો મિત્રો. હવે તમને હું એ સમજાવવાનું છું કે તમારે પેપર લખો અથવા માર્ક્સ છે વાંચ્યું હોય, આવડી ગયું હોય તોય તમારા માર્ક્સ છે મિત્રો એ કઈ રીતે અને કઈ જગ્યાએ ક્યાંથી કપાય ને એની હું વાત કરવાનો છું. ઓકે. તો એ વિડીયો તમારે છે ને લાસ્ટ લગી જોવાનો છે. તો વિડીયોને કોઈ મિસ કરવાનો નથી. વસ્તુ એ ખાસ ધ્યાન રાખજો જેથી કરીને તમને પણ આઈડિયા હોય મિત્રો. ખબર છે કે માર્ક્સ આપણા કપાવાનું કારણ શું તો કે તમે આકૃતિ છે ને મિત્રો એ દોરતા નથી. ફિગર છે ને એ તમારે દોરવાનું. મેં તમને પહેલાં પણ સમજાવ્યું હતું બધા વિડીયોમાં કહું છું કે તમે આકૃતિ છે કમ્પલસરી ફરજિયાત દોરો. પહેલા નંબરની વાતનું એક આ પોઈન્ટનું ધ્યાન રાખો. પહેલા નંબર પોઈન્ટ આકૃતિ જે મિત્રો નહીં હોય ને કદાચ 5 કલાક વાંચ્યું હોય છે ને તો એ માર્ક્સ ઓછા જ આવશે. પેલું સુધારો ડાયાગ્રામ આકૃતિ સ્કેચ જે આવતું હોય ને દોરો. બીજા નંબરનો મિત્રો કે તમારે લાઇનમાં અને સિક્વન્સમાં પ્રશ્નના લખવાના છે. મતલબ કે માનો કે ક્વેશ્ચન 1 મને નથી આવડતો બરાબર છે તો હું સીધો 5મો નહીં લખું. સિક્વન્સમાં આવેલું છે એવું નહીં કે 5મો લખ્યો પછી ચોથો પછી પહેલો પછી મજા આવી તો ત્રીજો બાકાજી કે બોલાવવાનું નથી. લાઇનમાં લખવાનું છે. બીજું એ કે તમારે બધા મિત્રો ખાસ ભૂલ કરે છે કે જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે શું કરવાનું છે તો કે આખે આખું પેપર જીટીયુનું લખવાનું છે. એના કારણે તમને 5 કે 10 માર્કનો સારો ગ્રોથ જોવા મળશે. સાચું હોય ને તો વ્યવસ્થિત ચેક કરવાની મજા આવે. સર ટીચરને થોડાક 2 માર્ક્સ આપણે મળે. બરાબર છે. અને ચોથા નંબરનું એક પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું અને ક્લીન દેખાય કે આ આન્સર છે, આ પ્રશ્ન છે, એનો આન્સર આ છે એટલું જ હોવું જોઈએ. બીજું કંઈ વધારાનું એડ આપણે કરવાનું છે નહીં. અમુક તો વિદ્યાર્થી મિત્રો એવું કરે પ્રશ્ન જીટીયુ વાળાએ આપ્યો હોય એનો આન્સર આવડતો ના હોય તો પોતે જ પ્રશ્ન બનાવે અને પોતે જ જવાબ લખી નાખે. એવું આપણે કરવાનું નથી. ઓકે છે. ખાસ ધ્યાન રાખજો સ્પેશિયલ આપણી યુટ્યુબ ચેનલ છે તમને કમ્ફર્ટેબલ રહીએ એના માટે પ્રિપેરેશન 2 વર્ષથી કરી રહ્યા છીએ. ને હાલ આપણે 10.5 કે મતલબ કે 10.5 કે સબસ્ક્રાઈબર સુધી યુટ્યુબમાં પહોંચી ગયા છે યુટ્યુબમાં. હજી પણ તમારો સપોર્ટની જરૂર છે મિત્રો. જેવો સપોર્ટ હશે એવું તમે તમારા માટે નવું કાંઈક ને કાંઈક આગળ લાવશે. અને અમારો વિચાર છે કે મનોરંજન પણ કરાવીએ, થોડુંક સ્ટડી પણ કરાવીએ અને મજા પણ કરાવીએ. રેડી? તો આ વિડીયોમાં આટલી વસ્તુ તમારે ખાસ એક ધ્યાન રાખવાની છે. તો તમારા સેમેસ્ટર 1ના જે મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવાનું બાકી હોય, સેમેસ્ટર બધા જ આઈએમપી મળ્યા હોય તો નીચે તમને લિંક આપેલ છે પોતપોતાની બ્રાન્ચની. એમાં બધા મિત્રોને જોઈન થઈ જવાનું રહેશે. રેડી? એમાં તમને બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો છે એ મળી રહેશે. બીજો કોઈને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય, કંઈ પૂછવું હોય એ છે તો મને પૂછી શકે છે. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ પૂરેપૂરો તમને મિત્ર તરીકે ગાઈડ કરશે અને જીટીયુ એક્ઝામમાં પાસ થવામાં સાથ સપોર્ટ તમને આપશે. સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો. મોડર્ન ફિઝિક્સમાં આશા રાખું છું બધા વિડીયો ગમ્યો હોય છે અને કોમેન્ટ કરવાની છે મિત્રો. અને તમારા બધા દોસ્તોના વિડીયો છે એ શેર કરવાનો છે. અને જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને પાસ થઈ જવાનું છે. કેમ કે તમને અહીંયા પ્લેલિસ્ટ પર ક્લિક કરશો તમને સેમેસ્ટર વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ બધું જ મટીરિયલ છે મિત્રો એ તમને મળતું રહેશે. તમારે ખાલી સેમેસ્ટર કેમ 5ની છે, 4ની છે એવી તમારે નીચે જઈ અને તમારે પોતાની પ્લેલિસ્ટ છે એ ગોતી લેવાની છે. એમાં બધું મટીરિયલ તમને મળી રહેશે. ઓકે. વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશી મિત્રો. ત્યાં લગી જીટીયુ એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. આરામથી પાસ થઈ જાઓ. એ હેલ્પની જરૂર હોય તો મને કોમેન્ટ કરજો. સ્પેશિયલ તમારા માટે 15 મિનિટનો વિડીયો છે એક જોવાનો છે. તમે આખું સેમેસ્ટર જે પણ કર્યું હોય કાંઈ વાંધો નહીં. હવે તમારા વિડીયો એક જોઈ લેજો.
જેથી કરીને ગમે એવું મિત્રો પેપર હાર્ડ નીકળે ને તો પણ છે કે તમે આરામથી શું તો કે પાસ થઈ જાઓ એની ગેરંટી છે. પણ તમારા વિડીયો જોવો પડશે અને આશા રાખો છો બધા જ નવા મિત્રો છે રેડી એ તમને અમારા માટે કોમેન્ટ કરશે અને સબસ્ક્રાઇબ કરશે અને તમારા બધા દોસ્તોને શેર કરશે કેમ કે પહેલા જે નવું સેમેસ્ટર હતું એમાં સેમેસ્ટર 1માં મેં સિમ્પલ વિડીયો બનાવ્યો હતો તમારા માટે લેટેસ્ટ મટીરિયલ સાથે આ વિડીયો બનાવેલ છે. ઓકે તો પાસ થઈ જાઓ. કાંઈ જરૂર હોય તો અમને મેસેજ કરો મિત્રો. અને શું બીજું ખાસ તો કે જીટી એક્ઝામમાં પ્રિપેરેશન તમારે ચાલુ કરવાની છે. મોડર્ન ફિઝિક્સ માટે ફરી એકવાર બધાને ઓલ ધ બેસ્ટ. સિમ્પલ અને નાનકડો એવો સબ્જેક્ટ છે કોઈ પણ મિત્રને એમાં ફેલ થવાનું નથી. ઓકે મિત્રો થેન્ક યુ ટેક કેર બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.